શું જોવાનું છે કે આ 365 ડે પુસ્તક છે તેનું આપણે રિવ્યુ કરીશું અને તેની સાથે સાથે કે 365 ડેમાં આપણે દિવસમાં કઈ કઈ એક્ટિવિટી કરવી જોઈએ અને તેની સાથે કેવી રીતે રહેવું જોઈએ, તો સંપૂર્ણ માહિતી મારો જે અનુભવ છે આ બુકને એઝ અ કન્ટેન્ટ તરીકે લઈને એઝ એઝ્યુમ કરીને બુકના એઝ અ કીવર્ડ પોઈન્ટને આપણે ડિસ્કસ કરીશું અને જસ્ટ 5 મિનિટ સ્પેન્ડ કરો, માત્ર જસ્ટ 5 મિનિટ. ઓકે, ઓનલી ફોર જસ્ટ 5 મિનિટ સ્પેન્ડ કરો. ઓકે, કારણ કે જ્યારે આપણે જીવનના એક વિદ્યાર્થી મિત્રો, હું તમારો મિત્ર પ્રકાશ, એટલે કે સૂરજનો પ્રકાશ. તો આપણે અત્યાર સુધીમાં ઘણા બધા જીવનના પાસાના ફેંક્યા છે, પરંતુ જ્યારે જીવનનું પાસું કોઈ ફેંકીને બીજો રમી જાય છે ત્યારે એ પાસું આપણા જીવન માટે એક પાછળ ધકેલવાનો માર્ગ બતાવે છે. પરંતુ અત્યાર સુધીના મારા અનુભવથી 500થી પણ વધારે પુસ્તકો વાંચ્યા પછીના અનુભવથી એક સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કર્યા બાદ અને એ જ માહોલમાં 3 થી 4 વર્ષ સુધી રહીને જ્યારે પુસ્તક સાથેના પ્રેમ થઈ ગયો હોય, એક નવા જ અંદાજમાં આપણે પુસ્તકમાંથી શું શું શીખવા મળે છે તે જોઈશું. કારણ કે અત્યાર સુધી મેં ઘણા બધા એવું જોયું છે કે અત્યાર સુધી જે બુક રિવ્યુ છે એ અંગ્રેજી માધ્યમની બુકનો એ માત્ર ને માત્ર હિન્દીમાં જ અવેલેબલ છે. તો એક ગુજરાતી છું, ગુજરાતીની ભાવના સમજી શકું છું, પણ કહેવાય છે ને અમુક જે વર્ડ્સ છે, અમુક જે કન્ટેન્ટ છે, અમુક જે ફિલિંગ્સ છે જે ઇંગ્લિશ વર્ડમાં હોય ઇંગ્લિશમાં સમજવું સારી છે. ફોર એક્ઝામ્પલ, બસ સ્ટેન્ડ હોય તો એને બસ સ્ટેન્ડ જ કહેવાય, રાઈટ? સમજ કે મોબાઈલ તો મોબાઈલ જ કહેવાય, દૂરસંચાર. હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું તમારો પાક્કો અને પરમ મિત્ર પ્રકાશ કણજર, એટલે કે સૂરજનો પ્રકાશ, કે અંધારામાંથી એક અજવાળા તરફ જવા માટેની એક દિશા સૂચન એટલે કે આપણું શિક્ષણ એ ખૂબ જરૂરી છે. મારા અનુભવના આધારે 500થી પણ વધારે પુસ્તકો વાંચ્યા બાદ એક અત્યારે વર્તમાનમાં એક પુસ્તક પણ લખું છું, ધ ન્યુટ્રિશન ઓફ જોબ. અને એક મારો એક પ્રયાસ પણ રહે છે કે પુસ્તક બધાને વાંચવા હોય છે, સમય નથી હોતો, પણ મારી પાસે સમય છે તો હું પુસ્તક વાંચું છું માટે તો સમજું છું, સમજીને સારી દિશામાં જઉં છું. તો મારો એક એવો પ્રયાસ છે, એક પુસ્તકે મારું જીવન બદલી નાખ્યું છે, તેનું નામ છે ડાર્ક હોર્સ. કઈ અંધારામાં જીવતા હોય અને અજવાળા તરફ એકાએક ના પહોંચી શકાતું હોય ત્યારે એક પુસ્તક તમને દિશા દેખાડે છે, અને એ પુસ્તક હતું ડાર્ક હોર્સ. અને ઘણા બધા પુસ્તકો વાંચ્યામાંથી ઘણું બધી સફળતાની ચાવીઓ મળી છે, પરંતુ આ ડાર્ક હોર્સ પુસ્તક દરેક સિવિલ સર્વન્ટની પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને વાંચવું જરૂરી છે. કારણ કે દરેકમાં અલગ અલગ ગુણ હોય છે, દરેકમાં અલગ અલગ પર્સનાલિટી હોય છે. તો કયો ડાર્ક હોર્સ બનશે એ કોઈને ખ્યાલ નથી હોતો. આવી જ રીતે દરેકે દરેક પુસ્તકના, મારે વાંચેલા પુસ્તકના જે પણ ખ્યાલો છે, જે પણ એના અનુભવ છે, જે પણ શીખવા જેવું છે, જીવનમાં ઉતારવા જેવું છે, એ ઉતારીશું. જો તમારી એક 5 કે 10 મિનિટ દરરોજ તમે પુસ્તક નથી વાંચી શકતા તો કશો વાંધો નહીં, પણ જે વ્યક્તિ પુસ્તક વાંચે છે તેના અનુભવના આધારે એ પુસ્તકને તમારી સામે સમક્ષ દરરોજ રજૂ કરતો હોય તો મારા ખ્યાલ મુજબ એ પુસ્તક એ તમારા જીવનની કોઈ એક પર્સન્ટેજ દિશા મળી જશે ને, રસ્તો એની મેતે બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પુસ્તક છે 365 ડે ચેલેન્જ. ઓકે, તો આ પુસ્તકનું આપણે રિવ્યૂ કરવાનું છે, આ પુસ્તકને આપણે સમજવાનું છે કે આ પુસ્તક સમજશું, એક દિવસમાં એક જોશું. કારણ કે આ બહુ મસ્ત પુસ્તક છે, 365 દિવસની એક્ટિવિટી કરેલી છે. કારણ કે જીવનમાં મારું 25મું વર્ષ ચાલે છે, એટલે કે મારે એવું જાણવું છે કે 25 વર્ષના પ્રવેશના આધારે મારું જીવન બદલાઈ શકે, એટલે કે બદલવું છે મારે, તો
તો મારી સાથે સાથે તમારું પણ કઈ એક વસ્તુ લાગી આવે દિલ પર, અને જો તમારી વસ્તુ, તમારી જાત બદલાઈ જાય તો મારો આ પ્રયાસ સફળ રહેશે. તો આપણે આ પુસ્તકમાં શું જોવાનું છે કે આ 365 ડે પુસ્તક છે, તેનું આપણે રિવ્યૂ કરીશું, અને તેની સાથે સાથે કે 365 ડેમાં આપણે દિવસમાં કઈ કઈ એક્ટિવિટી કરવી જોઈએ અને તેની સાથે કેવી રીતે રહેવું જોઈએ. તો સંપૂર્ણ માહિતી, મારો જે અનુભવ છે, આ બુકને એઝ અ કન્ટેન્ટ તરીકે લઈને એઝ્યુમ કરીને બુકના એઝ અ કીવર્ડ પોઈન્ટને આપણે ડિસ્કસ કરીશું, અને જસ્ટ 5 મિનિટ સ્પેન્ડ કરો, માત્ર જસ્ટ 5 મિનિટ. ઓકે, ઓનલી ફોર જસ્ટ 5 મિનિટ સ્પેન્ડ કરો. ઓકે, કારણ કે જ્યારે આપણે જીવનના એક પાસાને જોઈએ છે કે સાપ સીડીની જેમ છે, એક પાસું બદલાય ને એક ઉપરથી નીચે આવીએ છીએ, પરંતુ આપણે પાસા ના બદલાય એટલે કે પાછા ના જઈએ, એક પુસ્તક વાંચવું જરૂરી છે. મારો એક દ્રઢ સંકલ્પ છે કે હું 1 વર્ષમાં મારી એજ કરતાં ડબલ પુસ્તક વાંચીશ, એટલે કે 51 પુસ્તક વાંચીશ. એ મારો દ્રઢ સંકલ્પ છે, જેમાં આ મારું ફર્સ્ટ પુસ્તક છે 365 ડે રિવ્યૂનું. ઓકે, તો આ પુસ્તક એમેઝોનમાં પણ અવેલેબલ છે, પરંતુ આ સંપૂર્ણ ઇંગ્લિશમાં છે. તો મારો એવો પ્રયાસ છે કે આપણે એના કીવર્ડ સમજશું, મારો અનુભવના આધારે સમજાવીશ કે કેવી રીતે આ પુસ્તકનો આપણે રિવ્યૂ કરીએ છીએ. તો ફર્સ્ટ વન, આમાં શું શું કેરેક્ટર આવશે તે જોઈ લઈએ. ફર્સ્ટ વન આવશે ગ્રોઈંગ એન્ડ રિલાયન્ટ. ફર્સ્ટ વન કેટેગરી આવશે ગ્રોઈંગની, સેકન્ડ વન કેટેગરી આવશે પ્રોફેશનલ ગ્રોથની, થર્ડ વન કેટેગરી આવશે હેલ્થ એન્ડ વેલનેસની, ચોથી કેટેગરી આવશે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ માઇન્ડફુલનેસની આવશે. પછી પાંચમી કેટેગરી આવશે એમ્પેથી એન્ડ ઇમોશન્સ, અને છઠ્ઠી કેટેગરી આવશે રિલેશનશિપ્સ એન્ડ કમ્યુનિકેશન સ્કિલ્સ. સાતમી આવશે લાઈફ ગોલ એન્ડ પ્લાનિંગ. આઠમી કેટેગરી આવશે પ્રોડક્ટિવિટી એન્ડ ટાઈમ મેનેજમેન્ટ. અને નવમી કેટેગરી આવશે ફાઇનાન્શિયલી સ્માર્ટ એન્ડ સેવિંગ્સ. કારણ કે આ નવ કેટેગરીમાં આખું પુસ્તક સમાયેલું છે. તો આપણે 365 ટીની ચેન્જ ટુ ટ્રાન્સફોર્મ યોર લાઈફ. મારો એક જ પ્રયાસ છે કે આપણે પુસ્તક ખરીદી નથી શકતા આટલા મોંઘા, તો બસ જસ્ટ એની કીવર્ડ સમજો કે કીવર્ડના આધારે આપણે જીવનમાં શું શું ફરક પડી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, અને શીખવા મળતું હોય તો જ સબસ્ક્રાઇબ રાખો, નહીં તો અનફોલો કરો, અનસબસ્ક્રાઇબ કરો, અને તમારા જીવનનો રસ્તો બીજી દિશામાં બદલી શકો છો. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.